શું કરો છો તમે બે જણ? અત્યારના બર્થડે માટે શું બનાવીએ એ વિચારે છે. કેક બનાવીશું તો સાચી વાત. કેક તો હું તમને ખાવા પણ નહીં દઉં. જુઓ તો ખરી. ચલો હું તમને એક ઈઝી પીઝી સરસ શીખાડું. ચલો આપણે બ્રાઉની બનાવીએ. અમે કઈ રીતે બનાવી શકશું? અરે બહુ ઈઝી છે, બચ્ચા પાર્ટી પણ બનાવી શકે. તો ચલો ફટફટ બ્રાઉની બનાવીએ. ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે? બહુ ઈઝી છે. જો કોઈ પણ ઘરે પડેલી બિસ્કિટ જોશે. તો આ મારીગોલ્ડ બિસ્કિટ છે અને પાર્લેજી તો બધાના ઘરે હોય જ. તો પહેલાં બિસ્કિટ જોશે, પછી હેલ્ધી ફૂડ, બેલેન્સ ફૂડ આપણને મિલ્ક જોશે, પછી બોર્નવિટા નાખવું હોય તો બોર્નવિટા જોશે, પછી આપણને બટર જોશે અને લાસ્ટમાં તમારી બ્રાઉનીને ફ્લફી કરવા માટે ઈનો જોશે. બસ આટલું જ જોશે. હવે તમારે મને હેલ્પ કરવાની છે, કેમ કે મેં કીધું હતું કે બચ્ચા પાર્ટી બનાવશે. તો સૌથી પહેલાં આ મિક્સિંગ જારમાં એમાં બિસ્કિટના સ્મોલ કટકા કરી નાખો. પહેલાં બિસ્કિટને એકદમ ભૂકો બનાવી દેશું. ઓકે, તો હવે એમાં બિસ્કિટ નાખો. વેરી ગુડ. નાના નાના કટકા કરી મિક્સિંગ બાઉલમાં નાખો. હા, હવે સાંભળો. હવે છે ને આ જેમાં બનાવવાનું હોય ને એને આપણે ગ્રીસ કરી દેવાનું, એટલે બ્રાઉનની નીચે ચોટે નહીં. એટલે બટરથી બધે ગ્રીસ કરી દો. લે તનિષ્કા, તું પણ ગ્રીસ કરી દે. તનિષ્કા જો, હવે આ આપણે બિસ્કિટનો મસ્ત પાવડર થઈ ગયો. હવે તું છે ને એમાં 2 ચમચી કે 3 ચમચી જેટલું તને ચોકલેટ ભાવતું હોય એટલી ચમચી પાવડર. 4 ચમચી કરાય? હા 4 કરી દે. ચલ 4 ના, બસ 4 બહુ થઈ ગયું. ઓકે. એમાં બોર્નવિટા નાખી દે. બોર્નવિટા પણ ચાલે, હોર્લિક્સ પણ ચાલે, ગમે તે લેવાય. કોકો પાવડર પણ ચાલે. હા, વેરી ગુડ. યસ. એના અંદર આપણે બટર કે ઘી નાખવું હોય તો ઘી નાખવાનું, 2 સ્પૂન જેટલું. હવે મિક્સ મિક્સ મિક્સ. એના અંદર દૂધ નાખી દો. બધું જ નાખી દો. પછી વધારે જોશે તો આપણે વધારે પણ એડ કરશું. હવે ગુડિયા તું શું કરીશ? હા, મિક્સ મિક્સ એન્ડ મિક્સ. મમ્મી આનું શું કરે? હા, આવું થાય તો અંદર હેજી દૂધ નાખવાનું. ઓકે, ચલો હેજી દૂધ નાખી. હેજી અંદર દૂધ નાખી દો. નાખી દે. યસ. હા, હેજી દૂધ નાખ્યું ને. હવે બરાબર મિક્સ મિક્સ. હવે એના અંદર આપણે શું નાખવાનું? ઈનો. યસ, ઈનો નાખી દો. ચલો, અને ઈનોને એના ઉપર થોડું દૂધ. હા, દૂધ નાખ્યું, બબલ્સ આવ્યા. હવે ફાસ્ટ 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 મિક્સ કરો. ફાસ્ટ 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 આવી રીતે પોર કરી દો. ચલો, હા, હવે સ્પ્રેડ કરી દો આવી રીતે. વેરી ગુડ. જો ઇઝી વે બતાવું સ્પ્રેડનું. અને આમ કરવાનું, હલાવવાનું, એટલે એના મીતે લેવલ આવી જાય. હવે ફોર્ક કે નાઈફ નાખી અને ચેક કરી લેવાનું. જો ફોર્ક પર કંઈ આવે નહીં તો તમારી બ્રાઉની રેડી ટુ ઈટ.